ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. અને જો આજે અહીંયા શુક્રવાર છે ને એટલે અહીંયા લાઇટનો કાપ હોય. સવારના 7 વાગ્યાની લાઇટ ગઈ છે અને રાતના 7 વાગે લાઇટ આવશે. અને એટલી ગરમી થાય છે ને કે વાત જવા દો. હજી નાઈ નીકળાય ને તોય આખો પસીનો પસીનો થઈ ગયા છે. અને અહીંયા અમે જો જામી બેન સાદા કપડા ગમી થાય ને હે ને બધા છે ને બહાર બેઠા છે. ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. પણ અહીંયા સામેની જે લાઈન છે ને અહીંયા બહુ પવન એવો છે આજે અને વાદળા થાય છે વરસાદના. એટલે આમ એટલો બધો તડકો નથી પણ બફારો બહુ થાય છે. અને જો હજી તમે પસીનો લીધો ને ત્યાં એટલી ગરમી થવા માંડી, ફૂલ ગરમી છે અને બફારો થાય છે. પહેલાં વરસાદનો ન થાય અને તડકો તો જોકે એટલો બધો નથી પણ બફારો બહુ થાય છે. એટલે બધા બારે બેઠા એટલે ઘરમાં જો ખાવ ખાલી ઘર લાગે. પણ યામીને ભૂખ લાગી હતી ને એટલે હું ખવડાવવા આવી હતી. બેન જો હવે ખાઈ લીધું ને હવે નીચે લઈને જાઓ ને મેં કીધું બ્લોગ ચાલુ કરી દો. ગરમી થાય છે તો કંઈ આમ ઈચ્છા નથી થતી, મગજ કામ નથી કરતો એવી ગરમી. હા સારું હાલો હવે અમે હું યામીને લઈ જાઉં અને બહાર પવનમાં બેસી. અહીંયા તો બહુ ગરમી થાય છે. જો સાંજના નાસ્તામાં મારા બેને બનાવી છે સુખડી. સુખડી પાક કહેવાય જે પતુડીને ખાવાની ઉતાવળ હતી, જલ્દી ખાવું. હાલ નવડાવી દઉં તને. મૂકી દે સાબુ. હાથ ધોવો હાલો. મમ બની ગયું જો શ્વેતા માસી મમ બનાવી. હા ધોઈ હાલો ફટાફટ. હાલો હાલો હાલો. લાઈક કરો. હા બસ બંધ કરી દો. હાલો હવે ઈ નથી ધોવું. હાલો હવે મમ ખાવા જાવું છે. હાલો મમ ખાવું હોય ને તારે. The next day. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ ચાલુ થયો છે બસમાં. અને હવે તો જો કે અમે રાજકોટ પહોંચવા આવ્યા. અને સોનિયામી બેન અત્યાર સુધી જોતા હતા કે કાંઈ બ્લોગ શરૂ કરવા કાંઈ મળ્યું. મેળો જોઈ ગયા ને મેળો બતાવે છે. ઉતરી જો રિક્ષામાં મળી જાય તો બેસી જાઓ, ફોન કરી દે લઈ જાય. તો જો ઘરે આવી ગયા હતા બપોરે 11:30 પોણા 12. અને આવીને તાપ એટલો લાગ્યો ને કે વાત જવા દો. તો હું યામી બેન તો સીધા નાવા જ ગયા. અને આવીને પછી રસોઈ બનાવીને જમીન ઉપર આવી ગયા હતા. અને હવે વાગ્યા છે 5. નીચે જાય ચા પાણી પી નાસ્તો કરી. તાપ એટલો હતો ને પછી આવીને મેં કંઈ ક્લિપ લેવાનું ટાઈમ મળ્યો જ નહોતો. અને જો ચોટલી જોવે ને ધરાસી થઈ ગઈ. એમાં નાકમાં પાણી વયું ગયું. નાકમાં આવી ગયું. કાંઈ નહીં હાલો નીચે જાય. ચા નાસ્તો કરી તો થોડીક વાર હોઈ ગયા હતા બપોર. તો શીખ ગઈ કે અમે હું હંતારસ દેખાડતા હું હંતાડ્યું કાંઈ નથી. લે લે આ શું છે? શું હે યામી? શું છે? તો એને હક નથી કે હજી આમાં જો હે એમાં શું લઈ આવ્યા છે બીજું? શું હે એમાં યામી? થેલીમાં શું હે? હે યામી? હે યામી થેલીમાં શું હતું?
મન બતાવી તો સાઈડમાંથી એ ગાંડી બતાવી પપ્પાને ટાકું જ દીધું હાલે આવી રીતે ખા શું છે ખા. મંદે મંદન એને સોલ થઈ ગયું. મંદન મંદન એ ગાંડી આયા પેલા આવડી જાવ મારા લગ્ન થયા ને તે ચોકલેટ આ 5 સ્ટાર એને ખાવાની રીત જો એને એમ કે હું હંતાઈને ખાઈ લઉં અને આજે સન્ડે હે મીઠું થોડી ખાંડ સન્ડેમાં શું બનાવવાનું ઘૂઘરા છે ગરમી કેવી થાય દેખાય જ છે તમને થોડુંક જ નાખજો. કેળાનું જેવું નાખજો. બારે એવી ગરમી થાય અવાજ જવા દે વરસાદ આવશે ને ત્યાં સુધી ગરમી ખાવાની છે. નાચ તો ઘૂઘરા એમ ને તમે જ ફરમાઈશ કરીને ગયા તા સન્ડે છે તો હું બનાવવાનું હા મેં ઘૂઘરાનું નથી કીધું ઘૂઘરા ઘૂઘરાનું બના નથી કીધું પણ તમે કઈ હા એમ ચટાઈ નહીં ખાઈ લે બગડી જાય સાખી હા જો ક્યાં ચડીને ખાસ બાઈ હેઠી ઉતર ગાંડી બીજું જુદા કરે. આગો રાખી મસાલો આગો રાખ લે મસાલો આગો રાખ આગળ આવ નજીક આવ રેવા દે આગી રે તો જો કુકરા બની ગયા છે ભેગી છાશ છે અહીં જમવા દૂધને ગરમી લાગે એટલે થોડીક વાર રહીને ખાય અહીંયા આમી બેને ખાઈ લીધું છે તો હવે હું જમી લઉં ચાલો આજનો લોગ અહીંયા એન્ડ કરી નાખી કારણ કે આમી અંદર હોઈ ગઈ એટલે બારે લોગ એન્ડ કરવા આવ્યો આઈ હોપ તમને આજનો લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય